આપણે ચેપ્ટર 2ની અંદર સૃષ્ટિ ફૂગનો અભ્યાસ કરી રહ્યા છીએ. ખાસ કરીને લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2.3.1 અને 2.3.2 ટોપિક સમજેલા છે. આ બંને ફૂગ સૃષ્ટિના વર્ગીકરણ સંબંધિત છે. આપણે જોયું કે ફૂગ સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એ ખાસ કરીને ફૂગ દ્વારા પેદા કરવામાં આવતા ફડકાય અને લિંગી બીજાણુના આધારે કરવામાં આવે છે. જે વર્ગ ફાઇકોમાઇસેટિસ છે, જે પ્રથમ વર્ગ છે, બરાબર, અહીં ટેક્સ્ટબુક પ્રમાણે એ જાયગોસ્પોર તરીકે ઓળખાતા લિંગી બીજાણુ પેદા કરે છે. બીજો વર્ગ જે એસ્કોમાઇસેટિસ તરીકે ઓળખવામાં આવે છે, આ એસ્કોમાઇસેટિસ છે એ એસ્કોસ્પોર તરીકે ઓળખાતા લિંગી બીજાણુ પેદા કરે છે, જેને ગુજરાતીની અંદર કણી બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે 2.3.3 ટોપિકની અંદર સૃષ્ટિ ફૂગના ત્રીજા વર્ગનો અભ્યાસ કરીશું, જેને બેઝિડિયોમાઇસિટીસ તરીકે ઓળખવામાં આવે છે. તો બેઝિડિયોમાઇસિટીસ નામની જે ફૂગનું કક્ષા છે, વર્ગ છે, તેના જે સભ્યો છે એ બેઝિડિયોસ્પોર તરીકે ઓળખાતા લિંગી બીજાણુ છે એ પેદા કરે છે. ક્યાં લિંગી બીજાણુ પેદા કરે છે? બેઝિડિયોસ્પોર તરીકે ઓળખાતા લિંગી બીજાણુ છે એ પેદા કરે છે. તમે અહીં જોઈ શકશો આ જે બેઝિડિયોસ્પોર છે, બરાબર, એ બેઝિડિયોસ્પોર કે જે પ્રકણી બીજાણુ તરીકે ગુજરાતીમાં ઓળખવામાં આવે છે, એ જે પ્રકણી બીજાણુ છે, બરાબર, એને ઇંગ્લિશમાં બેઝિડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. અને બેઝિડિયોસ્પોર પેદા કરતી જે ફૂગ છે એને બેઝિડિયોમાઇસિટીસ વર્ગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. સામાન્ય રીતે બેઝિડિયોમાઇસિટીસ જે વર્ગ છે એમાં મશરૂમનો સમાવેશ થાય છે. એના સિવાય બ્રેક્ટ ફંજાઈ તરીકે ઓળખાતી જે ફૂગ છે એનો સમાવેશ થાય છે, અને પફીબોલ તરીકે ઓળખાતી જે ફૂગ છે એનો સમાવેશ થાય છે. તો આ વર્ગ છે, સમૂહ છે, બરાબર. મશરૂમ કોઈ એક જાતિ કે પ્રજાતિ નથી, એમાં અલગ અલગ જાતિ અને પ્રજાતિઓનો સમાવેશ થાય છે. એ જ રીતે બ્રેક્ટ ફંજાઈ અને જે પફીબોલ્સ છે એ પણ બેઝિડિયોમાઇસિટીસના અલગ અલગ સમૂહ છે. તે સામાન્ય રીતે ભીની જમીનમાં, ભેજવાળી જમીનમાં જોવા મળે છે. એના સિવાય તે લાકડાના જે ગોળ હોય છે, બરાબર, અથવા તો લાકડા છે, બરાબર, એના જે ઘેડવા હોય છે, એટલે કે લોગ્સ હોય છે ઇંગ્લિશમાં જેને કહેવામાં આવે છે, આ લાકડાના જે ઘેડવા છે એના ઉપર જોવા મળે છે. લાકડાના ઘેડવાનો અર્થ શું થાય? તો જે કાપેલા લાકડાના થડ હોય, બરાબર, અથવા તો મોટી ડાળીઓ હોય જે કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે કપાયેલી હોય અને જમીન પર પડેલી હોય, બરાબર, એને લોગ ઓફ વુડ કહેવાય ઇંગ્લિશની અંદર. જ્યારે ગુજરાતી જે શબ્દ છે એને આપણે કહીએ છીએ કે લાકડા છે એના ગોળવા તરીકે એને ઓળખવામાં આવે છે. તો લાકડાના ગોળવા ઉપર જોવા મળે છે. જે જીવંત વનસ્પતિ છે એના થડ એટલે કે જે પ્રકાંડ છે, જાડુ પ્રકાંડ હોય છે, વૃક્ષો છે, એની સપાટી હોય છે, એના ઉપર પણ જોવા મળે છે. અને કેટલાક આમાં જે સભ્યો હોય છે એ વનસ્પતિમાં પરોપજીવી તરીકે, અવિકલ્પી પરોપજીવી તરીકે ખાસ કરીને, બરાબર, જીવન ગુજારે છે. આનું પ્રખ્યાત ઉદાહરણ છે ઘઉંને ચેપ આપતો જે ફૂગની જાત છે જેને આપણે પક્સિનિયા તરીકે ઓળખીએ છીએ, જે ગેરુ નામના રોગ માટે જવાબદાર છે. તેમજ બીજી એક ફૂગ છે યુસ્ટિલેગો, કે જે અંગારિયા નામના રોગ માટે જવાબદાર છે, જેને ઇંગ્લિશમાં સ્મટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો હું રિપીટ કરી જાઉં કે બેઝિડિયોમાઇસિટીસ જે વર્ગ છે એમાં મશરૂમ, બ્રેક્ટ ફંજાઈ અને પફીબોલ્સનો સમાવેશ થાય છે. હું તમને એમના ફોટોગ્રાફ્સ બતાવીશ, બરાબર. તમે મશરૂમના ફોટોગ્રાફ્સથી તો પરિચિત હશો, પણ બ્રેક્ટ ફંજાઈ અને પફીબોલ્સના પણ ફોટોગ્રાફ્સ બતાવીશ. સામાન્ય રીતે લાકડાના ગોળવા અથવા તો ભેજવાળી જમીન, લાકડાના ગોળવા એટલે કે કપાયેલા લાકડાના જે થડ હોય છે અથવા તો મોટી ડાળીઓ હોય છે, બરાબર, એને લાકડાના ગોળવા કહેવાય છે. એના ઉપર એ વિષમપોષી સજીવ તરીકે જોવા મળતા હોય છે. જીવંત જે વનસ્પતિ છે એ વૃક્ષો છે એના થડ ઉપર પણ એ જોવા મળતા હોય છે. અને કેટલાક પરોપજીવી તરીકે વનસ્પતિની અંદર ચેપ આપીને રહેતા હોય છે. દાખલા તરીકે ઘઉંની અંદર પક્સિનિયા નામની જે ફૂગ છે એનાથી ચેપ થાય છે, જેનાથી ગેરુ નામનો રોગ થાય છે. એક બીજી ફૂગ છે યુસ્ટિલેગો, જેનાથી અંગારિયા નામનો રોગ છે. એ અલગ અલગ ધાન્ય પાકોની અંદર જોવા મળે છે. હવે આમના જે કવક જાળ હોય છે એ શાખિત અને પડદાયુક્ત હોય છે.
તો અહીં મેં તમને કહ્યું હતું પહેલાં પણ કે ફાઇકોમાઇસિટીસ જે વર્ગ છે માત્ર એમાં જ બહુકોષ કેન્દ્રીય બરાબર પડદાવિહીન કવકજાળ જોવા મળે છે, જ્યારે બાકીની ત્રણેય જે કક્ષાઓ છે, ત્રણેય જે વર્ગો છે બરાબર, એસ્કોમાઇસિટીસ, બેઝિડિયોમાઇસિટીસ અને ડ્યુટેરોમાઇસિટીસ, એમની કવકજાળ એ શાખિત હોય છે તેમજ પડદાયુક્ત હોય છે, મતલબ કે પડદાયુક્ત પ્રકારની કવકજાળ છે એ જોવા મળે છે. અલિંગી બીજાણુ સામાન્ય રીતે ગેરહાજર હોય છે, મતલબ કે જોવા મળતા નથી. સ્પષ્ટ લખેલું છે કે જે અલિંગી બીજાણુ છે એ સામાન્ય રીતે જોવા મળતા નથી, મતલબ કે ગેરહાજર જોવા મળે છે. પરંતુ અવખંડન દ્વારા જે વાનસ્પતિક પ્રજનન છે ખૂબ જ સામાન્ય છે. અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન એટલે કે શું, કે માનો કે કવકતંતુ છે એનો થોડો ભાગ તૂટી જાય છે, તૂટેલો આ ભાગ ફરીથી સંપાદન પામી અને નવા કવકતંતુનું શું કરે છે, નિર્માણ કરે છે, અને આ રીતે સતત એ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે. તો વાનસ્પતિક પ્રજનન તમામ ફૂગમાં ખૂબ સામાન્ય છે અને બેઝિડિયોમાઇસિટીસમાં પણ સામાન્ય છે. પરંતુ યાદ રાખજો કે અલિંગી બીજાણુ બેઝિડિયોમાઇસિટીમાં સામાન્ય રીતે જોવા મળતા નથી. લિંગી અંગો ગેરહાજર હોય છે. આ પોઈન્ટ વાંચો, લિંગી અંગો શું હોય છે, ગેરહાજર હોય છે. હવે આ પોઈન્ટને સમજવા માટે આપણે એસ્કોમાઇસિટીઝ ને યાદ કરવું પડશે. યાદ કરો, એસ્કોમાઇસિટીઝમાં લિંગી અંગો જોવા મળતા હતા, જેને આપણે એન્થ્રીડિયમ નર પ્રજનન અંગ અને એસ્કોગોનિયમ માદા પ્રજનન અંગ તરીકે ઓળખતા હતા. જ્યારે એ પ્રકારના લિંગી પ્રજનન અંગો એટલે કે એન્થ્રીડિયમ અને એસ્કોગોનિયમ એ બેઝિડિયોમાઇસિટીસની ફૂગના લિંગી પ્રજનનમાં જોવા મળતા નથી. ફરીથી રિપીટ કરી જાઉં, અહીં મેં જે અંડરલાઇન કરીને તમને પોઈન્ટ વંચાવ્યો છે કે લિંગી પ્રજનન અંગો સામાન્ય રીતે ગેરહાજર હોય છે અથવા તો લિંગી અંગો ગેરહાજર હોય છે, એ સમજવા માટે આપણે એસ્કોમાઇસિટીસને યાદ કરવું પડશે. એસ્કોમાઇસિટીસના લિંગી પ્રજનનમાં આપણે જોયું હતું કે એન્થ્રીડિયમ નામના નર પ્રજનન અંગ બને છે અને એસ્કોગોનિયમ નામના માદા પ્રજનન અંગ બને છે. પરંતુ અહીં લિંગી પ્રજનન દરમિયાન આ પ્રકારના લિંગી અંગો જોવા મળતા નથી. પરંતુ અલગ પ્રકારના જે વિભેદિત જનીન પ્રકાર ધરાવતી જે બે કવકજાળો હોય છે બરાબર, જેને આપણે મેટિંગ ટાઈપ્સ ઇંગ્લિશમાં કહીએ છીએ, તો અલગ અલગ પ્રકારની જે કવકજાળો હોય છે એકબીજાની નજીક આવે છે અને એમના દૈહિક કોષો વચ્ચે સંયુગ્મન થવાથી લિંગી પ્રજનન છે એનો શું થાય છે, પ્રારંભ થાય છે. આપણે ડિટેલમાં સમજીશું કે અહીં ભલે લિંગી પ્રજનન અંગો ગેરહાજર હોય, પરંતુ બે અલગ અલગ કવકજાળો કે જે વિવિધ પ્રકારના જનીન પ્રકાર ધરાવે છે, એકબીજાથી અલગ હોય છે, એમને હરીફ કવકજાળ તરીકે ઓળખવામાં આવે છે. તો એ હરીફ કવકજાળના જે દૈહિક કોષો છે એકબીજાની નજીક આવે છે, દૈહિક કોષો વચ્ચે સંયુગ્મન થવાથી લિંગી પ્રજનન પદ્ધતિની શું થાય છે, શરૂઆત થાય છે. હવે અહીં યાદ રાખજો કે એસ્કોમાઇસિટીસની જેમ જ અહીં દૈહિક કોષ વચ્ચે સંયુગ્મન થવાથી, જીવરસ સંયુગ્મન થવાથી એક કોષ બને છે જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થામાંથી પસાર થાય છે, જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થામાંથી પસાર થાય છે અને બાદમાં એ દ્વિકોષ કેન્દ્રીય કોષો ધરાવતા ફળકાયની રચના પણ કરે છે. દ્વિકોષ કેન્દ્રીય કોષો ધરાવતા ફળકાયની રચના પણ કરે છે અને એ જે ફળકાય હોય છે એના ઉપર પ્રકણી બીજાણુ ધાની વિકાસ પામે છે. શું વિકાસ પામે છે? પ્રકણી બીજાણુ ધાની. પ્રકણી બીજાણુ ધાનીના કોષમાં કોષ કેન્દ્ર વચ્ચે સંયુગ્મન થાય છે અને બાદમાં અર્ધીકરણ થઈ અને 4 જેટલા પ્રકણી બીજાણુઓ એટલે કે બેઝિડિયોસ્પોર મુક્ત થાય છે. આપણે આ બાબતને એક વ્યવસ્થિત આકૃતિની મદદથી બહુ સારી રીતે સમજીશું. હાલ એટલું યાદ રાખો કે અહીં ભલે પ્રજનન અંગો ગેરહાજર હોય, પણ હરીફ પ્રકારની કવકજાળ, જનીન પ્રકારની દ્રષ્ટિએ અલગ અલગ કવકજાળોના દૈહિક કોષો વચ્ચે જીવરસનું સંયુગ્મન થવાથી અહીં લિંગી પ્રજનન ચક્રની શરૂઆત થાય છે અને જીવરસનું સંયુગ્મન થયા બાદ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા સર્જાય છે, જેમાંથી દ્વિકોષ કેન્દ્રીય કોષો ધરાવતા ફળકાયની રચના થાય છે અને એની અંદર પ્રકણી બીજાણુ ધાનીમાં બાદમાં અર્ધીકરણ થઈ, કોષ કેન્દ્ર સંયુગ્મન બાદ અર્ધીકરણ થઈ અને પ્રકણી બીજાણુનું શું થાય છે, નિર્માણ થાય છે. જો આપણે એ પોઈન્ટ્સ બધા અહીં જોઈએ તો દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે અને આના પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને છે કે જેની અંદર અથવા તો જે દ્વિકોષ કેન્દ્રીય રચના છે એની અંતે પ્રકણી બીજાણુ ધાનીનો વિકાસ થાય છે. પ્રકણી બીજાણુ ધાનીની અંદર અથવા તો પ્રકણી ધાનીની અંદર કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. પ્રકણી બીજાણુઓ
જે આપણે બેઝિડિયોસ્પોર તરીકે ઓળખીએ છીએ. પ્રકણી બીજાણુ એ પ્રકણી બીજાણુ ધાની ઉપર બહિર્જાત રીતે વિકસે છે. આપણે જોઈશું આકૃતિમાં કે અહીં કઈ રીતે વિકસે છે, બહિર્જાત રીતે વિકસે છે. આ પણ અત્યંત મહત્વનો મુદ્દો છે કે આ જે લિંગી બીજાણુઓ છે, પ્રકણી બીજાણુ, બરાબર, એ પ્રકણી બીજાણુ ધાની ઉપર કઈ રીતે વિકસે છે, તો બહિર્જાત રીતે વિકસે છે. તો અહીં આપણે જો યાદ કરીએ કે એસ્કોસ્પોર એટલે કણી બીજાણુઓ છે, જે લિંગી બીજાણુઓ છે એસ્કોમાઇસિટીસના, બરાબર, એ ધાનીની અંદર એટલે કે એસ્કાઈની અંદરથી અંતરજાત રીતે વિકાસ પામે છે, એટલે કે એસ્કાઈની દિવાલ તોડીને વિકાસ પામે છે. જ્યારે પ્રકણી બીજાણુ છે એ પ્રકણી બીજાણુ ધાની ઉપર કઈ રીતે વિકાસ પામે છે, બહિર્જાત રીતે શું પામે છે, ઉદ્ભવ પામે છે. ઓકે, પ્રકણી બીજાણુ ધાની એ ફળકાય ઉપર ગોઠવાયેલી હોય છે, જેને આપણે પ્રકણી બીજાણુ ધાની કાય તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? પ્રકણી ધાની કાયો અથવા તો પ્રકણી બીજાણુ કાયો તરીકે પણ ઓળખીએ છીએ. બુકની અંદર લખેલું છે કે એને આપણે પ્રકણી ધાની કાયો તરીકે ઓળખીએ છીએ, બરાબર, જેને આપણે બેઝિડિયોકાર્પ ઇંગ્લિશમાં કહીશું. એના ઉદાહરણો યાદ રાખજો. એગેરિકસ એ મશરૂમ તરીકે ઓળખાતી બેઝિડિયોમાઇસિટીસનો સભ્ય છે. હવે એક અત્યંત મહત્વના બે ઉદાહરણો આવશે. યુસ્ટીલેગો, બરાબર, આ યુસ્ટીલેગો છે, એનાથી સ્મટ એટલે કે અંગારીઓ, આ જે અંગારીઓ છે એ નામનો રોગ થાય છે. કેનાથી થાય છે? યુસ્ટીલેગોથી થાય છે, જે અંગારિયા માટે જવાબદાર ફૂગ છે. અને બીજી આપણે શરૂઆતમાં ભણી ગયા પક્સિનિયા, ફૂગનું નામ છે પક્સિનિયા, એ ઘઉંમાં ઘેરુ નામના રોગ માટે જવાબદાર છે. આ ઘેરુને ઇંગ્લિશની અંદર રસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ સામાન્ય ઉદાહરણો છે. તો અહીં હંમેશા યાદ રાખજો કે નીટ માટે, એમસીક્યુ માટે આપણે ઉદાહરણો સતત યાદ રાખવાના છે. ફાઇકોમાઇસિટીસના 3 ઉદાહરણો બોલો. મ્યુકર, રાઇઝોપસ અને ત્રીજો જે ઉદાહરણ હતો એ હતો રોગકારક આલ્બ્યુગો. રાઈ નામના વનસ્પતિનો એ અવિકલ્પી રોગકારક હતો. એસ્કોમાઇસિટીસના ઉદાહરણો બોલો. પ્રથમ ઉદાહરણ પેનિસિલિયમ, બીજું ઉદાહરણ એસ્પર્જિલસ, ત્રીજું ઉદાહરણ સેક્રોમાઇસિસ એટલે કે યીસ્ટ, ચોથું ઉદાહરણ ક્લેવિસેપ, પાંચમું ઉદાહરણ ન્યુરોસ્પોરા, છઠ્ઠું ઉદાહરણ મોરેલ્સ અને સાતમું ઉદાહરણ છે ટ્રફેલ. તો અહીં બરાબર આ બધા એસ્કોમાઇસિટીસના ઉદાહરણો છે. જ્યારે બેઝિડિયોમાઇસિટીસમાં આપણે યાદ રાખીશું પ્રથમ ઉદાહરણ એગેરિકસ કે જે મશરૂમ છે, યુસ્ટીલેગો કે જે અંગારિયા નામના રોગ માટે જવાબદાર છે. અલગ અલગ ધાન્ય પાકોમાં અંગારિયા છે, એને ઇંગ્લિશની અંદર સ્મટ કહેવામાં આવે છે. જ્યારે પક્સિનિયા કે જે ઘઉંની અંદર ઘેરુ નામના રોગ માટે જવાબદાર છે અને આ રોગને ઇંગ્લિશમાં રસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં બેઝિડિયોમાઇસિટીસના અલિંગી બીજાણુ ગેરહાજર, આ એક અત્યંત મહત્વનો મુદ્દો. લિંગી બીજાણુ બેઝિડિયોસ્પોર એટલે કે પ્રકણી બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. લિંગી બીજાણુ એ દ્વિકોષકેન્દ્રીય અવસ્થા બાદ સર્જાયેલા ફળકાય બેઝિડિયોકાર્પમાંથી પેદા થાય છે. અને આ લિંગી બીજાણુ એટલે કે પ્રકર્ણી બીજાણુ બેઝિડિયોસ્પોર એ બેઝિડિયોકાર્પ એટલે કે જે પ્રકર્ણી ધાનિકાય છે એમાં બહિર્જાત રીતે શું પામે છે? વિકાસ પામે છે. અહીં અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી. ચલો, કેટલીક આકૃતિઓ દ્વારા આપણે આના ઉદાહરણોને સમજીએ, બાદમાં ડિટેલમાં એના જીવનચક્રને જોઈએ છીએ. જો અહીં તમે જે જોઈ રહ્યા છો, બરાબર, એ મશરૂમ છે, સામાન્ય મશરૂમ છે, બિલાડીના ટોપ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. બહુ અલગ અલગ જાતના મશરૂમ જોવા મળે છે. કેટલાક મશરૂમ ખાવાલાયક હોય છે, જેનો આપણે અલગ અલગ વાનગીઓમાં જેમ કે પિઝાની અંદર ઉપયોગ કરતા હોય છે. ખૂબ પૌષ્ટિક પણ હોય છે અને મશરૂમ આધારિત ફૂગ છે એ ઉદ્યોગ હવે ખૂબ સારી રીતે વિકાસ પામી રહ્યો છે. આમ છતાં કેટલીક મશરૂમની જાતો ઝેરી પણ હોય છે અને જે એકચ્યુઅલી ખાવાલાયક નથી હોતી, ખાસ કરીને પ્રાણીઓ અને મનુષ્યોમાં ઝેરી હોય છે. ચલો, તમે આ જે જોઈ રહ્યા છો એ પફી બોલ્સ છે. પફી બોલ, આમ ફૂલેલા બોલ જેવા છે એટલે એને પફી બોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક પ્રકારના ફળકાય છે. તમે આ જે જુઓ છો મશરૂમ એ બેઝિડિયોકાર્પ છે. આ પફી બોલ પણ બેઝિડિયોકાર્પ છે, એક પ્રકારના ફળકાય છે. આ તમે જે જોઈ રહ્યા છો, બરાબર, એને બ્રેક્ટ ફંજાઈ કહેવાય. છીપલા આપણે ગુજરાતીમાં કહીએ એના જેવી દેખાતી હોય છે અને એટલા માટે એને બ્રેક્ટ ફંજાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એક બ્રેક્ટ ફંજાઈનો ફોટોગ્રાફ છે. બીજું, આ જે ફોટોગ્રાફ છે એ લાકડાના જે ગોરવા છે એનો ફોટોગ્રાફ છે, એટલે કે જેને આપણે લોગ ઓફ વુડ કહીએ છીએ એનો ફોટોગ્રાફ છે. ચલો, હવે આપણે એક આકૃતિ ડ્રો કરીશું અને એની મદદથી બેઝિડિયોમાઇસિટીસ જે કક્ષા છે, બરાબર, એની આપણે જે જીવન ચક્ર છે એને બહુ સારી રીતે સમજવાની શું કરીશું? કોશિશ કરીશું.
ચલો હું બે અલગ અલગ કલરનો ફરીથી યુઝ કરીશ. તો આ એક કવક જાળ છે જે બેઝિડોમાઇસિટીસની કવક જાળ હોય, હંમેશા શાખિત હોય અને પડદાયુક્ત હોય. આ એના એકકીય કોષ કેન્દ્ર છે અંદર આવેલા. તો આને હું પ્લસ કવક જાળ કહીશ. હવે આપણે એક બીજી કવક જાળ ડ્રો કરીએ એનાથી અલગ કલરવાળી થોડી. બરાબર, અહીંયા આપણે ફરીથી બ્લુ કલરનો ઉપયોગ કરીએ. તો આ બીજી એક પડદાયુક્ત કવક જાળ છે, શાખિત પણ હોઈ શકે છે, હોય જ છે હંમેશા. એના એકકીય કોષ કેન્દ્ર છે. હવે આ બંને કવક જાળો હરીફ કવક જાળ કહેવાય. જનીનિક રીતે થોડી ઘણી વિવિધતા ધરાવતી હોય છે, પણ એક જ જાતિની હોય અને એટલા માટે એમના વચ્ચે પ્રજનન શક્ય હોય. તો આ બંને જે કવક જાળો છે એમના જે દૈહિક કોષો છે, બરાબર, એ પરસ્પર એકબીજાની નજીક આવે છે. એ નજીક આવવાથી બરાબર એમના વચ્ચે જીવરસ સંયુગ્મન થાય છે, એટલે કે આ રેડ રંગનો કોષ છે અને આ બીજી જે કવક જાળ છે, બરાબર, એનો જે આ બ્લુ રંગનો કોષ છે, બરાબર, એકબીજાની નજીક આવે છે. અને એમના નજીક આવવાથી સૌથી પહેલાં તો શું થાય છે? એમના નજીક આવવાથી શું થશે? જીવરસ સંયુગ્મન. હવે જીવરસ સંયુગ્મન થવાથી જે કોષ સર્જાય એ કેવો કોષ હોય? દ્વિકોષ કેન્દ્રી. કેવો કોષ હોય? દ્વિકોષ કેન્દ્રી. N+N. તો આપણે બંને કોષ કેન્દ્રને બતાવશું. આ જે પ્લસ કવક જાળ છે એનો N કોષ કેન્દ્ર, N એટલે એકકીય કોષ કેન્દ્ર, અને આ જે માઇનસ કવક જાળ છે એનો સ્વતંત્ર એકકીય કોષ કેન્દ્ર. હવે આ જે દ્વિકોષ કેન્દ્રીય કોષ કે જે બે અલગ અલગ દૈહિક કોષોના જીવરસ સંયુગ્મનથી સર્જાયો છે. જીવરસ સંયુગ્મન જરૂર થયું છે, પણ તરત ને તરત કોષ કેન્દ્રનું સંયુગ્મન થતું નથી. અને હવે આખી પ્રક્રિયા એ દ્વિકોષ કેન્દ્રીયકરણમાંથી પસાર થશે. તો આપણે હવે જોઈએ કે કઈ રીતે આખી પ્રક્રિયા છે, બરાબર, એ દ્વિકોષ કેન્દ્રીયકરણમાંથી શું થાય છે? પસાર થાય છે. ચલો, હવે આ જે કોષ છે એ ધીરે ધીરે સંભાજન પામે છે. સંભાજન પામી અને એ સૌથી પહેલાં તો બહુકોષ કેન્દ્રીય અવસ્થા સર્જે છે, બહુકોષીય અવસ્થા સર્જે છે. આને ઇંગ્લિશમાં બટન કહેવાય. શું કહેવાય? બટન. તો આ બહુકોષીય અવસ્થા છે જેને બટન કહેવાય. જમીનની અંદર આ જે બટન છે એ રાઇઝોઇડ નામના મૂળ જેવી રચનાઓથી જોડાઈ જાય છે. તો આ બટન છે એના રાઇઝોઇડ્સ હોય છે, બરાબર. આ રાઇઝોઇડ છે એના રાઇઝોઇડ. ચલો, હવે બટન અહીં યાદ રાખવું જરૂરી નથી, પણ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાને જુઓ તો એક પ્લસ કવક જાળ બેઝિડોમાઇસિટીસની અને એની જાતિની પણ જનીનિક રીતે ભિન્ન એવી માઇનસ કવક જાળના દૈહિક કોષોનું જીવરસ સંયુગ્મન થયું. દ્વિકોષ કેન્દ્રીય N+N કોષ બન્યો. એ તરત સંભાજન પામે છે અને એનાથી એક બહુકોષીય રચના બને છે અને બટન કહેવાય છે. આ બટનનો જો તમે કોષ લેશો તો એની અંદર પણ બંને કોષ કેન્દ્ર એકબીજાથી કેવા રહેશે? અલગ રહેશે. હવે આ બટન છે એ વિભેદન પામે છે. વિભેદન પામી અને બેઝિડિયોકાર્પ એટલે કે ફળકાય, કે જેને આપણે પ્રકણી બીજાણુકાય તરીકે ઓળખીએ છીએ, એનું નિર્માણ કરે છે. તો આપણે એ જોઈશું કે કઈ રીતે એ હવે બેઝિડિયોકાર્પ બનાવે છે. તો આ બટનમાંથી હવે આગળ જઈ અને પ્રકણી બીજાણુકાય તરીકે નો નિર્માણ થાય છે. હવે પ્રકરણી બીજાણુકાય એટલે શું? સામાન્ય આપણે જેને મશરૂમ કહીએ છીએ, આ જે મશરૂમ છે, બરાબર, એ એક પ્રકારનું ફળકાય છે. આ મશરૂમનો દાંડી, આ મશરૂમનો છત્ર અને આ છત્ર. હવે આ શું છે? તો આને ઇંગ્લિશમાં કહીશું આપણે બેઝિડિયોકાર્પ. શું છે? બેઝિડિયોકાર્પ, જે એક પ્રકારનો શું છે? ફળકાય. ચલો, તમને યાદ ન હોય, વાંચ્યું ન હોય તો ફરીથી સમજાવું કે ફૂગ સૃષ્ટિમાં ફળકાય કોને કહેવાય? કે જેના દ્વારા લિંગી બીજાણુ પેદા થાય એ રચનાને ફળકાય કહેવાય. આ ફળકાય જેવી રચના ફાઇકોમાઇસિટીસમાં નથી જોવા મળતી, પણ એસ્કોમાઇસિટીસ કે જે પણ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થામાંથી પસાર થાય છે એ કળશ આકારના કે પછી કોથળી આકારના કે પ્યાલા આકારના ફળકાય બનાવે છે, જેને એસ્કોકાર્પ કહેવામાં આવે છે, બરાબર.
જ્યારે બેઝિડિયોમાઇસિટીસના જે ફળકાય હોય છે એ પફીબોલ જેવા અથવા તો એ મશરૂમ જેવા હોય છે, જેને બેઝિડિયોકાર્પ એટલે કે પ્રકણિધાની કાય તરીકે ફળકાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ દ્વિકોષ કેન્દ્રીય કોષના સંભાજનથી સર્જાયો છે. એટલે માનો આ જે દાંડી છે એનો હું કોષ અલગ કરું તો એની અંદર હજી અલગ અલગ N+N એકકીય કોષ કેન્દ્ર જોવા મળે. બરાબર, એક પ્લસ કવકજાળનો કોષ, એક માઇનસ કવકજાળનો કોષ. આ છત છે, છતના હું કોઈ કોષને અલગ કરીશ તો એની અંદર પણ આ N+N કોષ અલગ જોવા મળશે. મતલબ હજી કોઈ પણ કોષોમાં કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું નથી. હવે આજે છત હોય છે, જેમ આપણે જેને જેમ અમ્બ્રેલા હોય એટલે કે છત્રી હોય એનો ઉપલો વિસ્તાર હોય, એમાં છત્રીનો ઉપલો વિસ્તાર છે. એનો અંદરનો જે આ ભાગ છે એને ઇંગ્લિશની અંદર જે આ લાઇન્સ છે એને ગિલ્સ કહેવાય. શું કહેવાય? ગિલ. હવે આ જે ગિલ છે એ બહુ જ મહત્વની છે. એના ઉપર પ્રકણી બીજાણુધાનીનો વિકાસ થાય છે. એના ઉપર શેનો વિકાસ થાય છે? પ્રકણી બીજાણુધાનીનો વિકાસ થાય છે. હું ગિલના કોષને થોડો અલગ કરીને બતાવું છું. તો આ છત્રી છે, એનો અંદરનો લીટી જેવો વિસ્તાર છે એને ગિલ કહેવાય છે. એટલે આ ગિલ છે. ગિલની બંને બાજુએ પ્રકણી બીજાણુધાની મોટા પાયે વિકાસ પામે છે. આવી રીતે બંને બાજુએ આ ગિલ હોય એની બંને બાજુએ આમ પ્રકણી બીજાણુધાનીઓ છે એનો મોટા પાયે શું થાય છે? વિકાસ થાય છે. હવે આ જે પ્રકણી બીજાણુધાની છે એના પહેલાં તો પ્રત્યેક કોષમાં N+N સ્થિતિ જળવાયેલી છે. આ N એક કોષ કેન્દ્ર. બરાબર, આ જે પ્રકણી બીજાણુધાની છે, બરાબર, એના પ્રત્યેક કોષની અંદર બરાબર કઈ પરિસ્થિતિ જળવાયેલી છે? આને પહેલાં તો નામ આપી દઈએ આપણે, પ્રકણી બીજાણુધાની. શું કહીશું? પ્રકણી બીજાણુધાની. એની અંદર હજી આ N+N પરિસ્થિતિ જળવાયેલી છે. એટલે કેવી પરિસ્થિતિ? દ્વિકોષ કેન્દ્રી. ચલો ફરીથી જેને આપણે હજી કનેક્શન નથી મેળવી શકતા એની માટે આપણે ઉપરથી રિપીટ કરીએ છીએ આખું. બરાબર, જીવનચક્ર. ચલો લાઈફ સ્ટોરીની શરૂઆત થશે. બરાબર, પ્લસ નામની કવકજાળ કે જે શાખિત અને પડદામય છે, માઇનસ કવકજાળ કે જે શાખિત અને પડદામય છે. એમના અંદર એકકીય કોષ કેન્દ્ર આવેલા હોય છે જે પડદાઓથી અલગ થયેલા હોય છે. આ બંને એક જ જાતિની બેઝિડિયોમાઇસિટીસની ફૂગ છે, પરંતુ જનીનિક રીતે વિવિધતા ધરાવે છે. એમને હરીફ કવકજાળ તરીકે ઓળખવામાં આવે છે. એમના દૈહિક કોષો વચ્ચે સંયુગ્મન થાય છે. એટલે કે એક કોષ કેન્દ્ર ધરાવતો, એકકીય કોષ કેન્દ્ર ધરાવતો એક કવકજાળનો કોષ એનું જીવરસ ભેગું થઈ જાય છે અન્ય એકકીય કોષ કેન્દ્ર ધરાવતા હરીફ કવકજાળના કોષથી. જીવરસનું સંયુગ્મન થવાથી દ્વિકોષ કેન્દ્રીય કોષ બને છે. દ્વિકોષ કેન્દ્રીય કોષોની અંદર બંને એકકીય કોષ કેન્દ્રો એકબીજાથી સ્વતંત્ર રહે છે. હવે આ દ્વિકોષ કેન્દ્રીય કોષ સંભાજન પામી અને પહેલાં બટન તરીકે ઓળખાતી એક રચના છે બનાવે છે, જે બહુકોષીય રચના છે. જમીન સાથે રાઇઝોઇડ નામની રચના દ્વારા જોડાયેલી રહે છે. હવે આ બટનમાંથી ફળકાય બને છે. ફળકાયને બેઝિડિયોકાર્પ તરીકે ઓળખવામાં આવે છે. મશરૂમ, જે આપણે સાદું મશરૂમ જે કહીએ છીએ, આ જે મશરૂમ છે બરાબર, એ એક પ્રકારનો શું છે? ફળકાય છે. હવે તમે મશરૂમના કોષ લેશો, કોઈ પણ કોષ લેશો તો બધાની અંદર આ N+N સ્થિતિ જળવાયેલી હશે. N+N સ્થિતિ જળવાયેલી હશે. હવે આ જે મશરૂમની છત્રી હોય છે એના નીચેના ભાગમાં લાઇન્સ આવેલી હોય છે જેને ગિલ તરીકે ઓળખવામાં આવે છે. જો ગિલને તમે માઇક્રોસ્કોપની મદદથી જોશો તો ગિલની બંને બાજુએ ખૂબ મોટી સંખ્યામાં શું આવેલી હોય છે? તો એક રચના આવેલી હોય છે જેને પ્રકણી બીજાણુધાની તરીકે ઓળખવામાં આવે છે. અહીં હું ફરી નીચે જાઉં તો એને આપણે શું કહીશું? પ્રકણી બીજાણુધાની. પ્રકણી બીજાણુધાનીમાં હજી બંને કવકજાળના એકકીય કોષ કેન્દ્રનું સંયુગ્મન નથી થયું. એ N+N સ્થિતિની અંદર જળવાયેલા છે. હવે જ્યારે બીજાણુઓનું નિર્માણ કરવાનું હોય છે ત્યારે પહેલાં કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે. કેની અંદર સંયુગ્મન થશે? તો પ્રકણી બીજાણુધાનીની અંદર સંયુગ્મન થશે અને બાદમાં અર્ધીકરણ થઈ અને પ્રકણી બીજાણુ તરીકે ઓળખાતા એકકીય બીજાણુ શું થશે? પેદા થશે. તો આપણે હવે એક પ્રકણી બીજાણુધાનીને બતાવીએ. બરાબર, આ ગિલ, એની અંદર આ પ્રકણી બીજાણુધાની, એની અંદર આપણે બંને એકકીય કોષ કેન્દ્ર પહેલાં બતાવી દઈએ. આ એક N, આ બીજો N,
આ એન છે, આ એન છે. હવે એમના વચ્ચે પહેલાં તો કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે. એટલે હવે કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું અને એનાથી એક જ દ્વિકીય કોષ કેન્દ્ર બન્યો. એટલે આ જે ઘટના છે એને હું શું કહીશ? કોષ કેન્દ્ર સંયુગ્મન. એનાથી દ્વિકીય કોષ કેન્દ્ર બન્યો. હવે આ દ્વિકીય કોષ કેન્દ્રમાં કઈ પ્રક્રિયા થશે? અર્ધીકરણ. કઈ થશે? અર્ધીકરણ. તમે જાણો છો કે અર્ધીકરણ થાય બરાબર એટલે હંમેશા એક દ્વિકીય કોષમાંથી કેટલા કોષ કેન્દ્રનું નિર્માણ થાય? તો 4. કારણ કે અર્ધીકરણ એક એવી પ્રક્રિયા છે કે એક પિતૃ કોષ કેન્દ્ર જે દ્વિકીય હોય એમાંથી અર્ધીકરણ આખું ખતમ થઈ જાય તો 4 જેટલા એકકીય કોષ કેન્દ્રનું શું થાય? નિર્માણ થાય. હવે આ જે એકકીય કોષ કેન્દ્ર છે બરાબર એ બીજાણુના સ્વરૂપમાં સીધા શું થઈ જશે? મુક્ત થઈ જશે. તો આ એકકીય જે કોષ કેન્દ્ર છે એ બીજાણુના સ્વરૂપમાં સીધા શું થઈ જશે? મુક્ત થઈ જશે. આ એક બીજાણુ, આ બે બીજાણુ, 3 અને આ 4. આ જે બીજાણુ છે બરાબર એ બધા કેવા હશે? સ્વાભાવિક વાત છે કે હંમેશા એન હશે અને એને આપણે ગુજરાતીમાં શું કહીશું? પ્રકણી બીજાણુ એટલે કે બેઝિડિયોસ્પોર. ચલો તો ટૂંકમાં ફરીથી આપણે આ કોમ્પ્લિકેટેડ એવી રચનાને શરૂઆતના ભાગથી જોઈ લઈએ. ચાલો તો અહીંયાથી સ્ટોરીની શરૂઆત થઈ. કવકજાળ જે પ્લસ, બીજી કવકજાળ માઇનસ, એમના દૈહિક કોષો વચ્ચે સંયુગ્મન થવાથી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બની. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા સતત પોતાને જાળવી રાખે છે. પહેલાં બટન બનાવે છે, બાદમાં ફળકાય બનાવે છે જેને બેઝિડિયો કાર્પ કહેવાય છે. બેઝિડિયો કાર્પને આપણે ગુજરાતીમાં પ્રકણી ધાની કાય પણ કહી શકીએ છીએ અથવા તો પ્રકણી કાય કરી શકીએ છીએ. આ બેઝિડિયો કાર્પ ના પ્રત્યેક કોષ દ્વિકોષ કેન્દ્રીય હોય છે જેમાં બંને એકકીય કોષ કેન્દ્ર એકબીજાથી સ્વતંત્ર હોય છે. પરંતુ આ જે છત્રી છે એની નીચેના ભાગમાં જે ગિલ્સ આવેલી હોય છે એની બંને બાજુએ બીજાણુધાની અથવા તો પ્રકર્ણી બીજાણુધાનીનો વિકાસ થાય છે. આ પ્રકર્ણી બીજાણુધાનીની અંદર પહેલાં તો કોષ કેન્દ્ર સંયુગ્મન થવાથી દ્વિકીય કોષ કેન્દ્ર બને છે. બાદમાં અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થયા બાદ પ્રકર્ણી બીજાણુઓ બને છે. પ્રકર્ણી બીજાણુ સીધા બારે નીકળી જાય છે અને એટલા માટે આ જે બીજાણુનું સર્જન છે એ યાદ રાખજો કેવું હોય છે? બહિર્જાત સર્જન. કેવું હોય છે? બહિર્જાત સર્જન. તો આ પણ એક અત્યંત મહત્વનો મુદ્દો છે કે પ્રકર્ણી બીજાણુઓ બેઝિડિયોસ્પોર કેવા બીજાણુઓ છે? લિંગી બીજાણુઓ. જે કઈ રીતે સર્જાય છે? તો બહિર્જાત રીતે. બરાબર પહેલા કોષ કેન્દ્ર સંયુગ્મન, અર્ધીકરણ થયા બાદ બીજા પ્રકર્ણી બીજાણુધાનીની અંદરથી સર્જાય છે. તો આ આખી આકૃતિ છે જેની થોડી વધારે સારું વર્ઝન હું તમને આપીશ પણ મેં તમને સમજ માટે ડિટેલમાં બતાવેલી છે. જો તમે એ બધા પોઈન્ટ્સ અહીં જોશો કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે. આ પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને છે. આ રચના અંતમાં પ્રકર્ણી બીજાણુધાની તરીકે વિકાસ પામે છે. બરાબર. પ્રકર્ણી બીજાણુધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકર્ણી બીજાણુઓ પેદા થાય છે. પ્રકર્ણી બીજાણુ એ પ્રકર્ણી બીજાણુધાનીમાંથી બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. પ્રકર્ણી બીજાણુધાની એ જે ફળકાય ઉપર ગોઠવાયેલી છે એને પ્રકર્ણી ધાનિકાયો અથવા તો પ્રકર્ણી બીજાણુધાનિકાયો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આ બધી બાબતોને આપણે ફરીથી એને સ્વરૂપમાં જોઈએ બરાબર. તો આપણે જો એ વાસ્તુમાં જોઈએ તો અહીં તમે જુઓ કે આ દૈહિક કોષો વચ્ચે જીવરસનું સંયુગ્મન થયું એનાથી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બની. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા અંતમાં એક પ્રકારની ફળકાય બનાવે છે. આ ફળકાય ઉપર પ્રકર્ણી બીજાણુધાનીનો વિકાસ થાય છે. પ્રકર્ણી બીજાણુધાનીમાં પહેલાં કોષ કેન્દ્ર સંયુગ્મન થાય છે, પછી અર્ધીકરણ થાય છે અને બાદમાં પ્રકર્ણી બીજાણુધાનીમાંથી જે એકકીય પ્રકર્ણી બીજાણુઓ હોય છે એ બહિર્જાત રીતે વિકાસ પામે છે. પ્રકર્ણી ધાની જેના ઉપર વિકાસ પામે છે એને આપણે બેઝિડિયો કાર્પ એટલે કે પ્રકર્ણી કાય તરીકે ઓળખીએ છીએ જે એક પ્રકારનું શું છે? ફળકાય છે. ચલો તમને એક બીજી આકૃતિ સરસ બતાવું. આકૃતિઓનો ભંડાર છે.
ચલો, તો આ હતું બેઝિડિયોમાઇસિટીસ વિશે. બરાબર, તો અહીં બેઝિડિયોમાઇસિટીસની આપણે ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સૌથી છેલ્લી કક્ષા જોઈશું, જેને આપણે ડ્યુટેરોમાઇસિટીસ તરીકે ઓળખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.